ધીરે 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 સમય જવા લાગ્યો છે અને આજે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે કૃષ્ણએ ગોપીઓને કહ્યું હતું ને કે હે ગોપીઓ, હું શરદ પૂર્ણિમાની રાત્રિએ તમને રાસ રમાડીશ. આજે એ દિવસ આવ્યો છે શરદ પૂર્ણિમાનો. હે રાજા પરીક્ષિત, શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. ગોપીઓ એ કૃષ્ણના બંસરીના સૂરની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે કે હમણાં કૃષ્ણ બંસરીનો સૂર છેડશે અને અમે જલ્દીથી જલ્દી એ રાસ મંડળમાં જશું અને રાસ મંડળમાં જઈ અને અમે રાસ રમશું. એ પૂરી આતુરતાથી આજે આ ગોપીઓ બધી ભેગી મળી અને રાહ જોઈ રહી છે. ભાગવતજી કહે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરંતુ મનશ્ચકરે યોગ માયા ઉપાશ્રિત યોગ માયા ઉપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ શરદોદ ફુલ્લ મલ્લિકા. આજે ભગવાનની રાત્રિ આવી છે. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ, સાંજની રાત્રિ જેવી થઈને અને ભગવાન એ બંસરી હાથમાં લઈ અને નટવર અવસ્થામાં શ્રી યમુનાજીના કિનારે ઊભા છે અને સુંદર એવો વેણુનો નાદ, બંસરીનો નાદ કર્યો છે. અદ્ભુત નાદ કર્યો છે. અરે ભાગવતજી કહે, આ બંસરીનો સૂર એ ગોપીઓના કર્ણરંધ્રમાં પડ્યો છે. પોતાના ઘરે છે પણ ગોપીઓ ત્યાં મનથી એ આમ હલવા લાગી છે. હલતી હલતી જાણે નાચતી ન હોય એ ગોપીઓ, એવું લાગે છે. અરે ગોપીઓ તો નાચે, ગૌશાળામાં રહેલ વાછરડાઓ નાના નાના એ બધી ગાયો એ આ બંસરીનો સૂર ગયો ને તો એ નાની નાની વાછરડીઓ, નાની નાની ગાયો, નાના નાના વાછરડાઓ, મોટી મોટી ગાયો એ ત્યાં ડોલવા લાગી છે. એવો અદ્ભુત બંસરીનો સૂર આજે કૃષ્ણએ વગાડ્યો છે, સૂર છેડ્યો છે, અદ્ભુત સૂર છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિવરદવાસ કનક કપિસુમ વેજયંતિમ ચમાલા રંધ્રાન વેણોર અધર શુદયા પૂરયલ ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. આજે ભગવાન એ બંસરીની અંદર જાણે પ્રાણ પૂરતા હોય એવું અદ્ભુત દર્શન ભગવાન કૃષ્ણનું છે. જેને વેજંતી માલા ધારણ કરી છે, કાનમાં કુંડલ ધારણ કરેલા છે, સુંદર એવું પિતાંબર ધારણ કરેલું છે. અને ભગવાન કેવા અદ્ભુત દેખાતા હશે કે વાસળીની અંદર એ વાસળીને પોતાના અધર ઓષ્ઠના તકિયા આપ્યા છે અને એ વાસળી એમાં સમાયેલી છે અને ભગવાન એમાં પ્રાણ પૂરી રહ્યા છે. અદ્ભુત દર્શન આજે એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કરાવી રહ્યા છે. અને ઋષિ મુનિઓ આજની રાત્રિએ તપ કરવા માટે બેઠા છે. અરે ઋષિ મુનિઓ નહીં, કૈલાસમાં ભગવાન ભોળાનાથ પણ તપ કરવા માટે બેઠા. બ્રહ્માજી વેદોનું અધ્યયન કરવા માટે બેઠા છે. પેલી અપ્સરાઓ એનું અધ્યયન કયું છે? બોલે નૃત્ય કરવું એ એનું અધ્યયન છે. સંગીત વૃંદોનું અધ્યયન શું છે? બોલે એનો રિયાઝ કરવો ને એ એનું અધ્યયન છે. બ્રાહ્મણોનું અધ્યયન શું છે? બોલે ઉપાસના કરવી ને એનું અધ્યયન છે.
ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંગો મનસ્તકરે યોગ માયામુપાશ્રિત યોગ માયા ઉપાશ્રિત. યોગીઓ યોગ સાધના કરે છે અને ત્યારે સુરદાસના પદમાં લખ્યું છે કે આજે કૃષ્ણે બાંસુરીનો સૂર છેડ્યો છે ને, ખાલી પૃથ્વીમાં નહીં સ્વર્ગમાં પણ આ સૂર ગયો છે.